લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ધૂળેટી પર્વની આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ પરિવાર સાથે જિલ્લા પોલીસ વડા ગિરીશ કુમારે પણ રંગેથી રંગાયા. સમગ્ર દેશ સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં ધામધૂમપૂર્વક રંગો એટલે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા ગિરીશ કુમાર પંડ્યાની ઉપસ્થિતિમાં પોલીસ પરિવાર સાથે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધામધૂમપૂર્વક ઉજવણી દરમિયાન પોલીસ પરિવાર દ્વારા પ્રાકૃતિક રંગથી ધૂળેટીની ઉજવણી કરાઈ હતી. એલસીબી, એસઓજી સહિતના અધિકારી, પીએસઆઈ, પીઆઈ અને કર્મચારી ધૂળેટીના પર્વમાં જોડાઈ અને ધામધૂમપૂર્વક ડીજેના તાલે જૂની અને ઉજવણી કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ધૂળેટીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવેલી છે. ગઈકાલે હોલિકા દહન કરી અને પણ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલી હતી અને આજે ધૂળેટીની પણ ઉજવણી કરવામાં આવી છે. હું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની જે લોકો છે એમને હોળી અને ધૂળેટીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. મારું નામ પરેશ કુમાર લવજીભાઈ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ સર્વિસ એસપી ઓફિસ. આજે હોળી ધૂળેટીનું એસપી સાહેબ તરફથી સુંદર મજાનું આયોજન કરેલ છે. તેમાં દરેક પોલીસ પરિવારના સભ્યો પોતાના મુક્ત રીતે નેચરલ રંગથી પોતે આનંદથી એકબીજા પરિવાર સાથે રંગોથી એકબીજા રમેલ છે અને સુંદર મજાનું દર વર્ષે એસપી સાહેબ તરફથી આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ આયોજન કરેલ છે, જેમાં દરેક પોલીસ પરિવારના સભ્યો એકબીજા નેચરલ રંગથી હોળી ધૂળેટીનો તહેવાર ઉજવે છે.